ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નારી ચોકડી, વર્તેજ, નાની ખોડિયાર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ભાવનગર શહેરમાં વરસ્યો। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ક્યાંક ધીમી ધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે, તો શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, અત્યારે શું સ્થિતિ છે? વરસાદ બંધ થયો અને ગ્રામ્ય વિસ્તારમાં શું સ્થિતિ છે? જે જણાવી દઉં, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ભાવનગરમાં આજે વહેલી સવારથી જ અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે તેમાં નારી ચોકડી, વર્તેજ, ખોડિયાર મંદિર, રાજપરા, નવાગામ સહિતના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તરફ બીજા શહેરના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ જો ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ પણ અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર પાર્થ વિગતો આપવા માટે।